કઈ કરવું એ શાંતિનો ભંગ જ છે નહીં, કઈ પણ કરવું એ શાંતિનો ભંગ જ છે, ચોખ્ખે ચોખ્ખો. હવે કઈ આમ ગમતું નથી એમ કઈ. હવે આમ જેમ જેમ ડીપમાં જવી ને તેમ ધીરે રહીને એક ફ્રીક્વન્સી એટલી ગુપ્ત ચાલી રહેલી છે પ્રકૃતિમાં કે એની સાથે સુરતા લાગી જાય. પછી આમ સમગ્રતાથી એકાંત જ ગમે એમ, કોઈ પણ વ્યક્તિની હાજરી બિલકુલ ન ગમે. એ જેમ જેમ એકલો હોય ને તેમ તેમ પેલી જે ફ્રીક્વન્સી ચાલુ હોય ને એમાં ઢળતો જાય અને પછી વિલીન થઈ જાય, આમ આખા બ્રહ્માંડ સાથે ફાયર થઈ જાય. એટલે કણે કણમાં પોતાનું અસ્તિત્વ વિખરાવા લાગે એમ. અને મોજ જે કહેવાય ને એ એમ થાય કે આ માનવ જાતિ એકલો ઉપદ્રવ જ છે. ગજબનો અનુભવ થઈ રહ્યો છે આમાં. બાપુ આમાં ક્યાંક ને ક્યાંક એવું થાય છે, આપ કેવું મને ખ્યાલ નથી આપને કંઈ કહેવું છે કે સમજાવવું છે, પણ હવે સામે એ લેવાવાળાની ક્ષમતા નથી, એવા નથી મળતા તમને, એવું છે? આ જે યાત્રા છે ને એ સંયમની યાત્રા છે અને સ્વતંત્ર યાત્રા છે, કોઈ પણ વ્યક્તિની સાથે રિલેટેડ નથી એમ. એટલે માની લો કે મેં યાત્રા કરવા લાગ્યો તો યાત્રા કરતા 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 જે અસ્તિત્વ છે તેની અનુભૂતિ થઈ જાય તો શિવ સ્વરૂપ જ થઈ ગયા. હવે કંઈ કરવાનું જ નથી એમ, બરાબર. સમગ્રતાથી સમાધિમાં જ રહેવાનું છે, પણ સહજ સમાધિમાં રહેવાનું છે. આપણે સંસારમાં છીએ એટલે તો સહજ સમાધિ ભલી. તો વિચારની બોટલ છે અને નિર્વિચારની મછલી છે. એટલે એક છોકરો રમતો રમતો માછલી પકડી લાયો અને માછલીને મૂકી બોટલમાં અને ખીચડીને બીચડીને બધું ખવડાવતો હતો. તે માછલી દાડે દાડે મોટી થાય, ઓલી બોટલનો જે ઢાંકણું છે એ નાનું રહી ગયું એમ, અને મછલી થઈ જાય મેં મોટી. અને હવે કન્ડિશન એવી છે કે મછલી મરે નહીં, બોટલ ફૂટે નહીં અને મછલી બારી નીકળી જાય. એ કઈ રીતે બને કેવાના હાલે? બોટલને દરિયા સુધી લઈ જવી પડે, પછી માછલી દરિયામાં નાખી દે, એનાથી મછલી છે એ જીવતી રહે. બોટલ તો એવડી ને એવડી જ રહેવાની છે ને, કાચની છે ટકોરા જેવી, એ કઈ થોડી મોટી થાય બોટલ સાથે. તે મછલી મોટી થઈ જાય, બોટલ તો એવડી ને એવડી જ રહી. એનું જે ભાઈ નાખી ત્યારે નાની એવી જ હતી, પણ મેં ખાઈ પીને પઠ્ઠા જેવી થઈ. અને બોટલનું મોઢું તો એવડું ને એવડું જ રહ્યું. તે હવે વિચારોની બોટલ અને નિર્વિચારની મછલી કઈ રીતે બારી નીકળે? મછલી મરે નહીં અને બોટલ ફૂટે નહીં. આને કહેવાય ધ્યાન. મથવાનું ચાલુ કર, મથવામાં કઈ જડે તો કે છે. કારણ કે કાચની બોટલ છે અને મછલી થઈ ગઈ મોટી, એટલે બારી તો નીકળી ન શકે.
હમ બહાર નીકળવાનો તો કોઈ અવકાશ જ નથી માછલીને. એ જાય ખરી મય, રહી ખરી 1200 મહિના, પણ મોટી થઈ ગઈ. પછી નાળચું દેવડું નેવડું જ રહ્યું. એ બહાર નીકળી શકે એમ નથી. હા, ઉપરથી બંધ થાય એમ નથી. અને બોટલ ફૂટવી ના જોઈએ ને માછલી મરવી ના જોઈએ એમ. અને એ કોયડો હલ કરી આપ મને, માછલી બહાર કાઢી આપ. મરવી ન જોઈએ અને બોટલ ફૂટવી ન જોઈએ. તો એ કીધું એ કે માછલીને દરિયામાં નાખી દે, બોટલમાંથી કાઢીને. બોટલમાંથી નીકળે જ કઈ રીતે? એની મેળે મેળે નીકળે તો તારે ને મારે કથે શું કામ કરવી પડે માછલીની? એ તો ભાઈ ખાલી નાખતી વખતે નાની એવી હતી તો નાખી દીધી ભાઈ, પણ એ તો ખાવા પીવાનું મળે તો મોટી થાય ને એવું. એટલે આ બધી છે એ ધ્યાનની વિધિઓ છે. એક ગુથ્થી છે એ તું જો માઇન્ડમાં નાખી દે ને એનો તોડ શોધવા માંડે એટલે ધ્યાન ધરવું ના પડે કે ધ્યાન કરવું ના પડે. ધ્યાનમાં જતો જ રહે તું. વિચાર કૂદકા મારે તો આવે જ નહીં એમ. જે કે આળી બોટલ ફૂટે નહીં, માછલી મરે નહીં, બારી કઈ રીતે આંકડા ક્યાં મનાલે. ખુશી જઈએ ખુશી જઈ. તમે જ્યારે વિચારો છે ને, તમારા વિચારો બંધ ના થતા હોય તો તમે મનને કોઈ એવો કોયડો આપો કે જેનું સજેશન ન આવી શકે, તો પછી મન શું કરે એમ. એને ઊભું રાખવું હોય કે ન ઊભું રાખવું હોય, ઊભું જ રહેવું પડે ને. જ્યાં આગળ કોઈ રસ્તો જ નથી જવાનો. તો આપણે સરળતાથી મન થોડ્યું જાય એવા રસ્તા ચૂનેલા છે. આપણે એવા રસ્તા તો ચૂન્યા જ નથી કે મન ઊભું રહે પછી ધક્કા મારો તોય હાલે નહીં. તો આ દેશમાં ક્યાં કમી છે? અડધી વિધિઓ એવી બનાવી કે મનને ધક્કા મારો તોય આગળ ન જાય. તો ધક્કો મારે ને પાછું પડે કે ભાઈ આગળ રસ્તો જ નથી, ક્યાં જવું એમ. તો એક જ વિષયમાં સ્થિર થઈ જાય મન. એક વિષયમાં સ્થિર થઈ જાય એને ધ્યાન કહેવાય ને. મને મારું બેટું કોઈ પણ ગ્રંથ પકડો ને એટલે ફીકો લાગવા માંડે. પણ આ સિમ્પલ કોન્શિયસનેસના માણસો માટે લખ્યો છે, જે લોકો ઘોડિયાની જરૂર છે બાળકને. તમે પરિપક્વ અવસ્થામાં આવી જાઓ એટલે તો જરૂર નથી એમ. અને બાપુ, આ શાસ્ત્રોક્ત જે કંઈ પણ જ્ઞાન છે કે વિધિઓ છે, એ ગતિ તો મનને જ આપે છે ને. ઉલટાનું મનને તમે કહો છો વિરામ આપવાની વાત, અને આ બધામાં જઈએ એટલે મનને ઉલટાની ગતિ મળે. બધા ભેગા થઈને મનને જ ગતિ આપ કરે એટલે થોડ જ કરે. એટલે તમારે કઈ મોક્ષ અને મુક્તિ મળવાની હોય તો એ જતી રહે. તમે જ્યાં જાઓ ત્યાં તમને એક વિધિ આપે, જ્યાં જાઓ ત્યાં તમને એક વિધિ આપે, અને વિધિને કરવા માટે મનની જરૂર પડે. મન હોય તો કર્મ થાય, મન ના હોય તો કર્મ ના થાય. તો નિષ્કામ કર્મ ક્યારે થાય? મનની હાજરી ના હોય. અને સકામ કર્મ તો મન હર કન્ડિશન લઈને જ આવે.
અને કન્ડિક્શનથી કરેલું કર્મ છે એ ફળ ના આપે ને. એમાં બહુ સારા માનવો છે એને તો માઇન્ડ જ કન્ડિશનલ બનાવી દીધું છે. તો કન્ડિશનલ માઇન્ડ છે એ કઈ રીતે પરિણામ લાવે? એ સીમિતમાં જ રહે, એ માપમાં. કાશ્મીરથી કન્યાકુમારી ફરતો જ રહે એમ. જ્યાં નવા સ્પેશિયાલિસ્ટ જોયા નથી ત્યાં જઈને પૂછે નાખો હવન દોઢ વેણ આવશ્યક વચન. ડબલેવર બેટા રાહ જોઈને બેઠા છે ક્યારે આવે ને વેણ વચન થાય. જેને વેણ વચન થાય અને આ વટકાડે કે ભાઈ 10,000 થશે વિધિના, કોયડો સોલ્વ થઈ જાય. પણ હવે બધું ફીકું ફીકું લાગવા માંડ્યું છે. હવે તું કઈ પૂછે નહીં. હવે મારો બેટો કશી કઈ બી તો બધું આમ શું કહેવાય, બધું ફીકું ફીકું લાગવા માંડ્યું છે હવે. તો બાપુ સાવ સાચી વાત કરીને તો હારું અમને ફીકું ફીકું લાગે છે. લાગત તે ને આટલા બધા ઇન્ટરવ્યુ લીધા હોય એટલે ખબર તો પડે ને. ભગવાન હવે નવનિર્માણ થાય એમ. હા, હવે ધર્મની બી નવા સરથી સ્થાપના થાય તો જ માનવ જાતિને માર્ગદર્શન મળે અને અવતાર બી કલ્કી થઈ જાય એમ. તો જ હેતુ સાધ્ય થાય અધ્યાત્મનો. અધ્યાત્મ સમગ્રતાથી ચિત્ત ભ્રમ થઈ ગયો. એટલે જે અવતાર થયેલો અને અવતારે જે સ્થાપના કરેલી એ સંસ્કૃતિનો પ્રભાવ છે એ ધીરે ધીરે ખતમ થઈ ગયો. અવતારનો એટલે જે ધર્મની સ્થાપના કરેલી હતી એ ધર્મ બી હવે ધીરે ધીરે ખોખલો થઈ ગયો. અને તો જ યુગે યુગે ધર્મની સ્થાપના કરવી પડે ને. એક વાર સ્થાપના કરે તો બધા યુગ સુધી ના ચાલે. પણ આપણે પછી આપણી રીતના નવું નવું નાખતા જઈને ઓલું વીખી નાખીએ. સુધારો વધારો કરે એટલે ખંડિત થઈ જાય ને ઓરિજિનલ વસ્તુ. હા હા, હા. આપની પાસે ઘણું બધું સૂક્ષ્મ છે. હવે અને આપે કીધું કે આપે સહજ રીતના પોતાની રીતના એમ સહજ કરતા પોતાની રીતે મેળવેલું છે. જી. તો આપે જે મેળવું એના માટેના પ્રયાસો તમારા જે હતા એ કોઈ જ્ઞાન પ્રેરિત હતા, યોગ પ્રેરિત હતા? ગામડામાં શ્રાવણ માસ આવે એટલે બધા બાળકો છે એ ભગવાન શિવની ઉપાસના કરે જ ને. હા. તો બાલ્યાવસ્થાથી જ અમે શિવની ઉપાસના કરતા હતા એમ. બધા બાળકો જાય શિવના મંદિરે તો અમે બી શિવના મંદિરે જતા, પેલા ફૂલ ચડાવતા, કરણના પાણી ચડાવતા એક લોટો ભરી. પણ મને ત્યાં જ્યારે બી જાઉં અને હું એ ઉપાસના એવું બધું કરું ને તો નાઇટ જ જાઉં એમ, દિવસે ન જાઉં. તો જ્યારે બી હું એ બધી ઉપાસના કરી અને પછી આંખો બંધ કરી અને શાંતિથી બેસું ને તો મને એક નાદ સંભળાય. એ રાત્રિ હોવાના કારણે સંભળાય કે કોઈ ઘોંઘાટ ના હોય મંદિરોમાં, તેના આધારે સંભળાય. પણ નાદથી મારી સુરતા છે એ શૂન્યમાં જતી રહી. મને મારા જીવનનો પહેલું જ વાક્ય આવેલું અંદરથી,
સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર, શબ્દની સાથે સંચરી અને દેખાડે 10મો દ્વાર. એટલે મારી સુરતા શૂન્યમાં જઈ તો મને ખબર પડી એમ કે આ મંદિરની જે રચના કરેલી છે ડુમ્મસની, તેમાં સતત નાદ છે એ ગુંજાયમાન જ છે એમ. આપણે કોઈ દાડો ધ્યાન નથી આપ્યું એમ. મંદિર સહસ્ત્ર દલ કમલ જ છે, તો એમાં હમિંગ થયા જ કરે નાદનું. તમે શાંત ચિત્તે જઈ અને પછી ધ્યાન કરો તો તમને તરત જ પકડાય નાદની ફ્રીક્વન્સી. એ તો બાપુ એ નાદની ફ્રીક્વન્સી આપ કહો છો એ તો અંદર છે ને આપ જે કહો છો ગુંબજમાં ઘટે છે તો એ બહાર છે. બહાર છે એ જ ભીતર છે અને ભીતર છે એ જ બહાર છે. બહાર અને ભીતર બે બાજુ ચાલી રહી છે. તમને બહિર્મુખ સાંભળવાની ઈચ્છા થાય તો બહાર બી ચાલી રહી છે અને ભીતર જાઓ તો ભીતર બી ચાલી રહી છે. તમને કયો માર્ગ સારો લાગે છે, બહિર્મુખ કે અંતર્મુખ? તો એમાંય બાપુ એવી મારે ક્યાંક બીજે સત્સંગ થયો હોય એમાં એવી વાત થઈ હતી કે મંદિરમાં બેસો છો એ ગોળ ગુંબજ છે એટલે એનર્જી પાછી આવે છે. જી તો એવી રીતના કે ઘણા સાધુ સંતો ટોપી પહેરે છે, જી એમાં ઓશોનો ખાસ ઉલ્લેખ થયો હતો. જી એટલે કે કારણ હતી કે આ બધા તમે કે ટોપી ઉપર નથી પહેરતા, તમે કે એવા પિરામિડમાં તો રહી નથી શકવાના, અચ્છા અચ્છા. તો હવે ટોપી તમે પહેરો. આ બધા એટલે જ એનું કારણ હતું કે જે વિચારો બધા બાર જાય છે એ રોકાઈ જાય. અને કંઈ પણ કરવું એ મૂર્ખામી જ છે. આટલા બધા વેવ કનેક્શન આપ્યા છે, કે પિરામિડની ટોપી પહેરીને જ આપણો વિકાસ થયો છે. એટલે કંઈ પણ કરવું બહિર્મુખ એ બધા એક પ્રકારના કોઈ ને કોઈ જગ્યાએ ખાલી વેપાર જ છે કે આસન લગાવીને બેસો ને પાવડી લગાવીને બેહો ને આ લગાવી પૈસો બનાવવાના છે બધા કામકાજ.